મારું નામ શાહ રોનકભાઈ દિનેશભાઈ છે. હું આણંદમાં રહું છું અને મને છેલ્લા 1 વર્ષથી મારા જમણા પગે દુખાવો હતો. ચાલવામાં પણ ઘણી તકલીફ હતી. તો મેં ઘણી જગ્યાએ આણંદમાં, બરોડામાં બધી જગ્યાએ અલગ અલગ ઓર્થોપેડિક્સને બધાને મળ્યો, પણ પ્રોપર મને રિસ્પોન્સ ન મળતા. છેલ્લે હું આણંદ ઝાયડસમાં વેંકટ બેનિફિશિયરને મળ્યો હતો, કે જેમણે અગાઉ પણ મારા મમ્મીના બંને ની રિપ્લેસમેન્ટ સાથે બાયલેટરલ કર્યા હતા, અને સરે મને બહુ જ પ્રોપર સમજણ પાડી કે તમારા હિપ રિપ્લેસમેન્ટમાં પ્રોબ્લેમ છે, કે જે પ્રોબ્લેમ પહેલા અન્ય હોસ્પિટલમાં મળ્યો નહોતો. હિપ રિપ્લેસમેન્ટમાં કઈ એપ્રોચીસથી આપણે રિપ્લેસમેન્ટ થઈ શકે છે, એના ઇમ્પ્લાન્ટ શું હોય છે, કયા ઇમ્પ્લાન્ટ નાખી શકાય, અને અલગ કઈ કંપનીના આવે છે એ પણ સમજાયું. અને ત્યારબાદ મેં અહીંયા સર્જરી કરાવી હતી. સર્જરી કરાવ્યાના મને 3 કલાકમાં સરે ચલાવ્યો હતો. હું વોકરમાં ચાલ્યો હતો અને પહેલાં કરતાં ઘણું કમ્ફર્ટેબલ ફીલ થાય છે. અને હું પણ અન્ય કોઈ પણ મારા ફેમિલી ફ્રેન્ડ્સ હોય તો એને હું રેકમેન્ડ કરીશ કે સરની જોડે અવશ્ય મુલાકાત લો, આવો કોઈ બી પ્રોબ્લેમ હોય તો. અને સરનો રિસ્પોન્સ બહુ જ સારો છે. અને સર, એક બીજી વસ્તુ કહું તો ઓપરેશન થિયેટર દરમિયાન નર્વસનેસ ફીલ થતી હોય છે કે શું થશે, કેવું થશે. મારા માટે પણ પહેલો એક એક્સપિરિયન્સ હતો કે શું થશે, પણ જે ઓપરેશન દરમિયાન પણ સર ચાલુમાં વાતચીત કરે છે, એમ જે ટીમ છે કે જે આપણને ઓપરેશન શું છે ખ્યાલ જ ના આવે. થેન્ક યુ.